નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપેલ ચેપ્ટર 44 પર આધારિત છે, જેમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ પ્રેક્ટિસ જરૂરથી તરત જ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 431. ડોન્ટ ગીવ હિમ ધીસ મચ ફ્રીડમ. ફ્રીડમ એટલે આઝાદી. તેને એટલી આઝાદી ના આપો, સ્વતંત્રતા ના આપો કે મન થાય ત્યાં રખડ્યા કરે એટલી બધી છૂટ ના આપો. ડોન્ટ ગીવ હિમ ધીસ મચ ફ્રીડમ. વાક્ય નંબર 432. સે સમથિંગ. કંઈક બોલો. સે એટલે બોલવું અને સમથિંગ એટલે કંઈક. સે સમથિંગ, કંઈક બોલો. વાક્ય નંબર 433. સે વોટ યુ વોન્ટ ટુ સે. કહો, તમારે જે કહેવું હોય તે કહો. વોન્ટ એટલે ઈચ્છા હોવી. તમે જે કહેવા ઈચ્છતા હો તે કહી નાખો. વાક્ય નંબર 434. લેટ મી લીવ પીસફુલ્લી. પીસફુલ્લી એટલે શાંતિથી. લેટ મી લીવ પીસફુલ્લી એટલે મને શાંતિથી જીવવા દો, મને મારી રીતે જીવવા દો. લેટ મી લીવ પીસફુલ્લી. વાક્ય નંબર 435. આઈ એમ સો નર્વસ. હું ખૂબ જ બેચેન છું. નર્વસ હોવું એટલે બેચેન હોવું. આઈ એમ સો નર્વસ. હું ખૂબ બેચેન છું. વાક્ય નંબર 436. ડોન્ટ ડિસ્ટર્બ માય માઇન્ડ. મારું મગજ હટાવશો નહીં, મને ડિસ્ટર્બ ના કરો, મને મારું કામ કરવા દો. વાક્ય નંબર 437. પેક યોર બેગ્સ. તમારો સામાન બાંધી લ્યો. પેક કરવું એટલે તો બાંધવું કે પેકિંગ કરવું એ તો તમને ખબર જ હશે. બેગ્સ એટલે કોઈ પણ પ્રકારની બેગ, સામાન, એ પેક કરી લ્યો. વાક્ય નંબર 438. શી ઇઝ વેરી ઇનોસન્ટ. ઇનોસન્ટ એટલે નિર્દોષ કે ભોળી વ્યક્તિ. વાક્ય નંબર 439. ડોન્ટ એમ્બેરેસ મી. મને શરમાવશો નહીં, શરમમાં મૂકશો નહીં. એટલે બંને રીતે ઉપયોગમાં આવે. કોઈ વ્યક્તિ વિશે કોઈ એવી બાબત તમે જાણતા હો કે જે તમે જાહેર કરો તો સામી વ્યક્તિ શરમમાં મુકાઈ જાય, ત્યારે પણ એ કહી શકે કે ડોન્ટ એમ્બેરેસ મી. અને બીજા અર્થમાં એવું પણ હોય કે કોઈ વ્યક્તિએ તમારું કંઈ કામ કરી આપ્યું હોય અને તમે એને થેન્ક યુ કહો કે એનાથી પણ વધારે સારી રીતે આભાર માનવા પ્રયત્ન કરો તો પણ સામી વ્યક્તિ કહી શકે કે ભાઈ એમાં શું તમારી ફરજ હતી, થેન્ક યુ કહીને મને શરમાવશો નહીં. વાક્ય નંબર 440. ધીસ આર ટીયર્સ ઓફ હેપીનેસ. આ તો ખુશીના આંસુ છે. હેપીનેસ એટલે ખુશી કે આનંદ, અને ટીયર્સ એટલે આંસુ. ટીયર એટલે આંસુ અને ટીયર્સ એ બહુવચન છે. આ જે ટીયરનો બીજો અર્થ થાય ફાળવું. કાગળ કે ફાડીએ ને એને પણ ચેયર કર્યું કહેવાય. બંનેમાં આ જ સ્પેલિંગ આવે. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.